નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દેવગઢ બારૈયા ખાતે MRF ટાયરના શોરૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ધાનપુર રોડ વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ નામની MRF ટાયરનો શોરૂમમાં આગ લાગી હતી. એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એકાએક ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા. આગની જાણ નગરપાલિકાને થતાં ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગને કાબૂમાં મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. ફાયર ફાઇટરના અભાવને કારણે આગ વિકરાળ થઈ હોવાની લોકમુખે ચર્ચા થઈ રહી છે. નગરપાલિકાના ફાયર ફાઇટર સાથે સ્થાનિક લોકો પણ આગને કાબૂ મેળવવા માટે જોતરાયા હતા. દેવગઢ બારૈયા PSI સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. રિપોર્ટર અનસ ટુનિયા, YNN ન્યૂઝ, દેવગઢ બારિયા. શું કહેવા માંગશો આજે આગના ઉપર કાબુ મેળવવા નગરપાલિકા નાકામયાબ રહી છે એના વિશે? આજે પપ્પુભાઈ ખેડેને ત્યાં આગ લાગી છે. એ બહુ ખરાબ પરિસ્થિતિમાંથી એ બિચારા માણસ છે, સામાન્ય માણસ છે. એને વારંવાર ને સ્થાનિક લોકોએ 50 વખત ફોન કરવા છતાં પણ નગરપાલિકાનું ફાયર ફાઇટર આવ્યું નથી. અને ફાયર ફાઇટરને ફોન કરે છે કે પાણી ભરવા ગયું છે, આ છે તે. અને નગરપાલિકાનો એક પણ કર્મચારી અહીંયા હાજર નથી. આગામી દિવસોમાં ઇલેક્શન છે અને નગરપાલિકા આ રીતે બેદરકારી જાહેર કરે એના વિશે શું કહેવા માંગશો? મારું એવું કહેવું કે અત્યારે જે પણ કામ કર્યું છે લઘુમતી સમાજના છોકરાઓ અને બધાએ હળી મળીને અત્યારે આગ બુઝાવવાની કામગીરી કરી છે. એ ખરેખર પ્રશંસનીય છે કે નગરપાલિકા જ્યારે કામ નથી કરી રહી ત્યારે સ્થાનિક લોકોએ અહીંયા આગ બુઝાવવાની કામગીરી કરી છે. અને પોતે પણ અત્યારે એમની હાલત દેખી લોકો કેવા થઈ ગયા છે લોકો. શું નામ તમારું? મારું ગૌરાંગ પંડ્યા, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ. પડી જાય કેમ કે પૈસા મને દઈ દીધો. મારા હારાઓ પૈસા કાઢી નાખા, ગામની માફર નાખી દે. અમારી કોઈ વ્યવસ્થા નથી. તમારા ઉપર ડાયરેક્ટ આક્ષેપો કરવામાં આવે છે એના વિશે તમે શું કહેવા માંગો છો? પણ નગરપાલિકાનો અભાવ, ફાયર ફાઇટરનો અભાવ દેખાઈ રહ્યો છે ગામમાં. વિરોધ કરી રહ્યા છે વિશે શું કહેશો મેડમ? સ્થાનિક લોકો દ્વારા ડાયરેક્ટ આક્ષેપો કરવામાં આવે છે. પાણી ભરવા ગયું છે, ફાયર આઈ ખાલી થયો, પાણી ભરવા ગયું છે, પાણી ભરીને આવે છે. આગ પર કાબુ મેળવવા શું કરશો? અત્યારે એક પણ ફાયર છે તો શું કરીએ? બીજા મંગાયા છે, આવે એમ આવે ને યાર, કેમ આવે? પણ મેડમ અત્યારે આગનું પ્રમાણ વધતું જાય છે. તેલ આવ્યો પણ એ તો અડધો કંદો ખાલી યાર, એવું થોડી ચાલે. મોટો કંદો કઈ છે? મારી વાત અમાર નગરપાલિકાના કર્મચારીઓ પૈસા ખાવા છે. એમણે કામ વેચી નાખ્યું છે. બરાબર છે, સમજી લો તમારી. Subscribe now and press the bell icon. Never miss an update.